સાતલપુરમાં 3 દિવસ પહેલા 20 ઇંચ વરસાદથી નેશનલ હાઈવે નંબર 27 ઉપર પાણી ફરી વળ્યા. સાતલપુર તાલુકામાં છેલ્લા 3 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેને તાલુકાના ચોરાડ વિસ્તારના મઢુદરા, બકુતરા, વોવા, રણમલપુરા, બાબરા જેવા ગામોમાં પરિસ્થિતિ વિકટ બની છે. વોવા ખાતે 27 લોકો ફસાયા. તેની આજુબાજુ 8 થી 10 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. સાતલપુર તાલુકામાં પડેલા વરસાદને કારણે વોવા અને ગઢા સંપર્ક વિહોણા બન્યા છે. વારાહીથી ગઢા અને કોરડાથી ગઢા જવાનો મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું. વોવા ખાતે નીચાણવાળા વિસ્તારોમાં 27 લોકો ફસાયા છે. જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, પણ વોવા ખાતે પહોંચી શક્યા ન હતા. જ્યારે મઢુતરા ગામમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. મઢુતરા ગામે મકાનો પણ ધરાશાયી થઈ ગયા હતા. કલ્યાણપુરાથી બકુતરા જવાનો મુખ્ય માર્ગ તૂટી જતા ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. સાતલપુર ખાતે તળાવની બાજુમાં 56 ટેકરી વાસમાં રહેતા 8 થી 10 પરિવારો ફસાતા તેમને વારાહી મામલતદાર, સાતલપુર પોલીસ સ્ટાફ તેમજ ગ્રામજનોની મદદથી 50 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય ભગીરથસિંહ જાડેજા, સાતલપુર.